ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ દિશા ગાંધી છે. આજે આપણે જે વસ્તુ પર ડિસ્કસ કરી રહ્યા છીએ એ આપણી લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમય. સમય આવે ત્યારે સમયની કદર કરી લેજો. સમય આવે ત્યારે સમયની કદર કરી લેજો. સમયને વહી જતા સમય નથી લાગતો. ગુજરાતીનું એક બહુ જૂનું ભજન હતું, એની એક લાઈન છે, આજનો લહાવો લીજીએ કાલ કોણે દીઠી છે. 100% સાચી વાત. કાલ તો બહુ દૂરની વાત છે. આગલી ક્ષણે શું થશે, આવતી પળે શું હશે, આપણે કશું જાણતા નથી. એકવાર વિચારી જોજો કે જીવનમાં એવું કેટલી વાર બન્યું કે આપણને કંઈક નવું કરવાની, કંઈક નવું જાણવાની અને કંઈક નવું શીખવાની તક મળી હતી. ત્યારે આપણે એવું વિચાર્યું કે હાલ જે કરું છું એ તો એકવાર પૂરું કરું, નવું પછી ફરી ક્યારેક કરી લઈશ. આવું ઘણી વખત આપણે વિચાર્યું હશે અને ઘણી વખત આપણે કર્યું પણ હશે જ. પણ મિત્રો, કંઈ પણ કરવાનો અને કંઈ પણ શીખવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો અને કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી. કહેવાય છે કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના જવાય, રાઈટ? તો એવી જ રીતે જ્યારે તક મળે છે ત્યારે એ તકને ઝડપી લેવી જોઈએ અને એ કાર્ય પૂરું કરવા પૂરેપૂરી કોશિશ કરી લેવી જોઈએ. શું ખબર ભવિષ્યમાં ફરી એ તક મળે કે ના મળે. કહેવાય છે ને, કલ હો ના હો, રાઈટ? તો હું એવું કહીશ કે જીવન કેટલું જીવ્યા ને એના કરતાં જીવન કેવું જીવ્યા એ વધારે અગત્યનું છે. તો થોડા વર્ષો વીતી જાય અને અમુક ઉંમર પછી આપણને એ વસવસો થાય કે કાશ જ્યારે મોકો મળ્યો ત્યારે મેં એ વસ્તુ કરી લીધી હોત તો મારું જીવન કંઈક અલગ જ હોત. આજે હું જે પણ બન્યો છું એના કરતાં મારી લાઈફ કંઈક અલગ જ હોત. અને એ ફિલિંગ અને એ પસ્તાવો બહુ જ દુઃખ આપે છે, બહુ નિરાશા આપે છે. કંઈ કેટલું એવું છે જે આપણે આપણા દિલના કોઈ ખૂણામાં છુપાવીને રાખ્યું છે. કોઈ માટેનો પ્રેમ, કોઈ માટેનો ક્રોધ, કોઈના માટે ઈર્ષા અને કોઈના માટે ધૃણા, નફરત. હું એવું કહીશ કે આ બધી વસ્તુ યોગ્ય સમયે આપણા દિલમાંથી ભૂલાવવી અને ભૂસાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે સમયના વહી ગયા પછી લાગણીઓનો સ્વીકાર પણ કોઈ મહત્ત્વ રાખતો નથી અને અંતે તો એ એક દુઃખનું જ નિમિત્ત બને છે. માતા પિતા, પતિ પત્ની કે સંતાનો દરેકને એકસાથે ખુશ રાખવા શક્ય નથી. પરંતુ ક્યારેક પેરેન્ટ્સને બે પ્રેમભર્યા શબ્દો કહી દો કે પોતાના જીવનસાથીને પ્રેમથી કરેલું એક આલિંગન અને બાળકોને અચાનક જ આપવામાં આવતી નાનકડી સરપ્રાઈઝ, આનાથી મોટી કદાચ કોઈ ખુશી નથી. વધારે સમયના સેટિંગો કરવાની કોઈ જરૂરત જ નથી. ખાલી જરૂરત છે પોતાના અને પોતિકા લોકો માટે સમય કાઢવાની. બસ એટલો જ સમય એમને આપી દો, પછી સમય બીજું કશું તમારી પાસે માંગતો જ નથી. કારણ કે માતા પિતાનું સાનિધ્ય અને એમના આશીર્વાદ આજે માણી લો. જેના નથી એને પૂછો કે ખાલીપણું શું છે. જીવનસાથી સાથેની સફર જીવનનો એક આહલાદક રંગ છે. જેણે ગુમાવી દીધા ને એને પૂછો કે નથી તો શું છે. સંતાનો જ્યારે નાના છે ત્યારે એમના તોફાન, મસ્તી, ચંચળતા અને જીદ, એની પણ એક મજા છે, એને પણ માણી લો. એ જ્યારે મોટા થશે અને ત્યારે તમને જ અફસોસ થશે કે એનું નાનપણ મેં ગુમાવી દીધું. અને એનાથી મોટો પછી બીજો કોઈ પશ્ચાતાપ આપણા માટે કદાચ હોઈ નહીં શકે. વાત પૂરી કરતાં ખાલી એટલું જ કહીશ કે ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. કાલને માણવામાં આજને જાણવું કે કાલને જાણવામાં આજને માણવું, શું કરવું ને એ તમે જાતે જ નક્કી કરજો.
કારણ કે એટલું જ કહીશ કે સમયને ઓળખશો તો સમય તમને ઓળખશે. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ટાઈમ ગાઈઝ.